ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વડોદરાની મુલાકાતે આવ્યા છે। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ઝઘડિયાની દુષ્કર્મ પીડિતાની સારવાર ચાલી રહી છે અને તે અંતર્ગત જ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જે વડોદરા શહેર પહોંચ્યા તેમણે પીડિતા સાથે મુલાકાત કરી પરિસ્થિતિ શું છે તેની માહિતી મેળવી અને ત્યારબાદ મીડિયા સાથે પણ તેમણે વાતચીત કરી હતી। આ મુદ્દાને લઈને તેમણે સરકાર પર ઘણા બધા આક્ષેપો કર્યા છે। જ્યારે અમિત ચાવડા વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હોય ત્યારે તેમણે ખાસ નિવેદન એ પણ આપ્યું કે ફક્ત ગુજરાતીઓ જ નહીં પરંતુ પરપ્રાંતિયો પણ ગુજરાતમાં અસુરક્ષિત છે। આ પ્રકારે જે ઘટનાઓ છેલ્લા એક વર્ષમાં એક બાદ એક સામે આવી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે અહીં તમામ લોકો અસુરક્ષિત છે। સરકાર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કડક સજા આપવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓને થતી અટકાવી શકાય છે। તેમણે એમ પણ ઉમેર્યું કે આ કોઈ રાજકારણનો મુદ્દો નથી પરંતુ જે રીતે દુષ્કર્મની પીડિતા સાથે કૃત્ય આચરવામાં આવ્યું છે તે મુદ્દાને વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે, સરકારની જવાબદારી વિશે પણ સવાલો કરવામાં આવશે। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જો ઝારખંડની સરકાર મંત્રી અને અધિકારીઓને વડોદરા શહેરમાં આ મુદ્દાને લઈને મોકલી શકતી હોય અને પીડિતાની ચિંતા કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં? અહીં નેતાઓ ફક્ત ને ફક્ત બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે પરંતુ પીડિતા પ્રત્યે કોઈ સંવેદનશીલતા દેખાઈ નથી રહી તેવા પણ ગંભીર આક્ષેપો અમિત ચાવડાએ કર્યા છે। આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। 10 વર્ષની માસૂમ દીકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જે રીતે એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે। આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે, ખરેખર કાળજું કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બર્બરતા, આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુદ્ધા પણ કેવી રીતે આવી શકે। આજે ડોક્ટર સાથે પણ વાત થઈ છે, ડોક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે। પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે। સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય, વડોદરામાં પણ નવરાત્રીમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય, સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે। આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન ને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે। જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય, આટલું મોટું પોલીસ તંત્ર અને કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે, પોલીસનો ડર ના રહે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે। આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે। આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય। આજે કોઈ પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ગેર સલામત પાછી આવશે કે કેમ એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે। ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે। રોજ એવી ઘટનાઓ, બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે। ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય, આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસ ને પ્રશાસનનો ડર ઉભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડક
માં કડી સજા થાય, ફાંસીની સજા થાય, દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય, તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી પણ કરી. ઝારખંડ સરકારના મંત્રી આવ્યા હતા, તેમને એક ખાસ વાત કરી હતી કે જે શ્રમજીવી પરિવારો અહીં કામ કરવા માટે આવતા હોય છે તેમના માટે સરકાર દ્વારા કોઈ ચોક્કસ આયોજન નથી કરવામાં આવતું, તેમને રહેવામાં અને અન્ય જે તેમના બાળકો હોય તેમને ભણવા માટેની સુવિધા નથી મળતી હોતી. આપનું શું માનવું છે? આપ આ બાબતે રજૂઆત કરશો સરકારમાં? કારણ કે મુખ્યત્વે બીજા રાજ્યના શ્રમજીવીઓ ગુજરાતમાં સૌથી વધુ આવતા હોય છે. થોડા વખત પહેલા આપણે બધાએ જોયું હતું કે આવો જ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો, અને જે રીતની બર્બરતા, હેવાનિયત એ નિર્ભયા કાંડમાં જોવા મળે એવો જ બનાવ આ ભરૂચનો બનાવ છે. પણ પરપ્રાંતીય મજૂર પરિવાર છે, ગરીબ પરિવાર છે, મહેનત મજૂરી કરીને 2 ટંકનું ભોજન મેળવવા માટે જ્યારે સંઘર્ષ કરતા હોય ત્યારે એવા પરિવાર માટે સરકારે પણ ખાસ ચિંતા કરવી પડે. અને આવા એક નહીં, સેંકડો પરિવારો આજે પરપ્રાંતીય લોકો ગુજરાતમાં મહેનત મજૂરી માટે આવ્યા છે, ત્યારે એમના આરોગ્યની, એમના બાળકોના શિક્ષણની, એના રહેવાની, એની સુરક્ષાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે. કોઈ પણ પ્રાંતમાંથી કોઈ પણ વ્યક્તિ આપણા રાજ્યમાં આવ્યો હોય તો એની બધી જ ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. ત્યારે સુરક્ષા પ્રદાન કરવામાં તો સરકાર નિષ્ફળ રહી છે, પણ આવનારા સમયમાં આવું બનાવ કોઈ પણ બીજા પરિવાર સાથે ના બને એની પણ સરકાર ચિંતા કરે. અને આવા જે પણ પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં આવતા હોય તો એના રહેઠાણથી લઈને શિક્ષણ, આરોગ્ય અને એની સલામતી માટેની પૂરી વ્યવસ્થા પણ સરકાર કરે. અચ્છા, એટલે માઇગ્રેન્ટ થઈને આવેલા પરિવારો ગુજરાતમાં સુરક્ષિત નથી એવું આપ માની રહ્યા છો? ગુજરાતમાં ખાલી માઇગ્રન્ટ થયેલા પરિવારો નહીં, કોઈ પણ ગુજરાતી આજે ગુજરાતમાં સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે, અને એક ઘટના નહીં, છેલ્લા વર્ષમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, ગુંડાઓ, બુટલેગરો, અસામાજિક તત્વો બેફામ છે. અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય, પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય. ગૃહમંત્રી પોતાની વાહવાહી કે પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો, બળાત્કારીઓ, અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. એટલે પરપ્રાંતીય નહીં, એક એક ગુજરાતી પરિવારને પણ પોતાની બહેન દીકરીની સલામતીની પણ ચિંતા. ગુજરાત અને દેશમાં કાયદા છે, એટલે સરકાર, ગૃહ વિભાગ, પોલીસની જવાબદારી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરે. જો કાયદાનું શાસન પ્રસ્થાપિત હોય, સરકારમાં બેઠેલા ગૃહમંત્રી જો એની ફરજ બરોબર અદા કરતા હોય અને પ્રોએક્ટિવ રહીને કામ કરતા હોય તો હું માનું છું કે કાયદાનું શાસન પ્રસ્થાપિત રહે. લોકોમાં પોલીસ ને પ્રશાસનનો ડર હોવો જોઈએ, કાયદાનો ડર હોવો જોઈએ. તો જે પણ ગુનાઓ બને છે કે આવા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને છે, હું માનું છું કે રોકી શકાય. પણ સરકાર એમના ઉત્સવો તાઇફામાં વ્યસ્ત હોય છે, એમના રાજકીય એજન્ડાઓમાં વ્યસ્ત હોય છે, ગૃહ રાજ્યમંત્રી એના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય છે, અને એના કારણે આજે પ્રોએક્ટિવ પણે ગુજરાતનું ગૃહ ખાતું કામ નહીં કરતું હોવાને કારણે ગુનેગારો, બુટલેગરો, બળાત્કારીઓ બેફામ થયા છે, અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે. ભાજપના સીધા જ આક્ષેપ છે કે આવી તેવી ઘટનામાં રાજકારણ રમી રહી છે કોંગ્રેસ. આમાં કોઈ રાજકારણનો પ્રશ્ન જ નથી, માનવતાનો પ્રશ્ન છે. આવી ઘટના કોઈ ભાજપના આગેવાનના કે કોઈ કાર્યકરના કુટુંબમાં બની હોત તો શું એમનું હૃદય કંપી ના ઉઠ્યું હોત? શું એના માટે આ હોસ્પિટલની બહાર એમના દાડે દાડા ના આવ્યા હોત? પણ આ ગરીબ પરિવાર છે, પરપ્રાંતીય પરિવાર છે. દાહોદમાં દીકરી હતી તો આદિવાસી પરિવારની દીકરી હતી, સુરેન્દ્રનગરમાં દીકરી હતી તો ગરીબ કોળી ઠાકોર સમાજની દીકરી હતી. તો એવા પરિવારો માટે એમને કોઈ પણ જાતની દયા નથી હોતી.
એવા પરિવારો માટે સરકારની કોઈ જવાબદારી નથી હોતી. તો આમાં પક્ષાપક્ષી જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ કરતા આપણે બધા માનવ છીએ, અને એમાં પણ સરકારમાં બેઠેલા જે લોકો છે એ તો માય બાપ છે કે પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂકીને તમને સત્તા સોંપી છે કે અમને સલામતી આપજો, અમારી સુરક્ષા કરજો, કાયદાનું શાસન પ્રસ્થાપિત કરજો. પણ એમાં સરકાર નિષ્ફળ જતી હોય ને કોઈ એમ કરતા હોય કે આમાં રાજકારણ થાય છે, તો હું માનું છું કે રાજકારણ નથી થતું. આ સરકારમાં બેઠેલા જેને રાજધર્મ નિભાવવાનો છે એ પોતાનો રાજધર્મ નિભાવવામાં નિષ્ફળ રહે છે. અચ્છા, આ મુદ્દાને લઈને વિધાનસભામાં રજૂઆત કરીને કોઈ રજૂઆત કરાશે? ચોક્કસ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળતી જાય છે, લીરે લીરા ઉડે છે, અસામાજિક તત્વો, બુટલેગરો, ગુનેગારો, બળાત્કારીઓ ખુલ્લેઆમ બેફામ રીતે ગુજરાતના લોકોને લૂંટી રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે, હત્યાઓ થઈ રહી. આ તમામ કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે આવનારા વિધાનસભાના સત્રમાં એના મુદ્દા પણ ઉઠાવાશે, સરકાર પાસે જવાબ પણ માંગીશું, ને જે સરકારમાં બેઠેલા લોકો છે એની જવાબદારી પણ નક્કી થાય એ રીતે કાર્યવાહી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ કરશે.